ઘર પર મારો એટલો જ અધિકાર છે, એટલે જ કહું છું સંગમ બીજે ક્યાંય નહીં, અહીંયા જ રહેશે. ભલે. અરે સંગમ, જાસ્મીન, રબડી જલેબી ખાસ સંગમ માટે બનાવી છે ને, અને જ ખાધા વગર વયા ગયા. કાંઈ વાંધો નહીં, તું છે ને એમને એમના ઓરડામાં જઈને દયા. જા. મારી જાસ્મીન માટે આ સંગમથી હારો બીજો છોકરો મને ક્યાં મળશે? તો સાંભળો, આપણી જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે હું કામ પૂરું કરીને જ રહીશ. તમને ઓનેસ્ટલી કહું, મને એવું લાગે છે કે તમે લોકો ફોર્સ કરી રહ્યા છો અને તમારી પર્સનલ મેટરમાં, તમારી ફેમિલી મેટરમાં મને શું કામ ઇન્વોલ્વ કરી રહ્યા છો? આઈ નો કે તમે અનુશ્રી સાથે મારા મેરેજ કરાવવા માંગો છો, બટ શી ઇઝ મેરીડ ના. ઓકે, બીજું શું? મારી પાસે આ કામ કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી. બાય સાહેબભાઈ. આઈ ડોન્ટ નો કે મનુશ્રી પાસે કેવી રીતે ડિવોર્સ પેપર સાઇન કરાવું, ત્યારે મને જ નથી ગમી રહ્યું કે હું આવું કરું. હું પેપર સાઇન કરાવું એ પહેલા મારે અનુશ્રીના મનની વાત તો જાણવી જ પડશે. હાય. તું અહીંયા? હા, હું આ રબડી જલેબી આપવા માટે આવી હતી, જે તમે મારા માટે ખાસ બનાવી છે ને. મને બહુ ભાવે છે ને. વોટ? એટલે હે તમારા માટે ખાસ બનાવી છે. હા, પણ આ એક બોલ બહુ જ ઓછું છે. ઘરે બહુ બધી બની છે, આખી તપેલી છે, હું લેતી આવું. ના ના, ઇટ્સ ઓકે, આ જ વધારે છે. ઓ ગોડ, આ કેમ આવું બિહેવ કરે છે? તમે કઈ કહ્યું? ના ના, કાંઈ જ નહીં. થેન્ક યુ. હું ખાઈ લઈશ. તમે રાખીને કહો ને કેવી બની છે. ઓકે. અમેઝિંગ, બહુ જ સરસ છે. થેન્ક્સ. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
કાકા પ્રસાદ. વાહ વાહ વાહ, સવારના પોરમાં કેવું ભક્તિ ભર્યું વાતાવરણ થઈ ગયું છે ઘરમાં. બહુ સરસ. હા, આવું વાતાવરણ તો પહેલા હતું પદ્મા, તું શાંતિથી નથી જોઈ શકતી એટલે તને દેખાયું નહીં હોય એમ કહું છું. કાકી પ્રસાદ. કાકી માળીને સુરભી ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા છે? કૌશલ્યા ભાભી ને સુરભી તો હવારના સરપંચ સાહેબ ને ન્યા વયા ગયા છે. લે સરપંચ સાહેબ ને અહીંયા શું કામ છે અહીંયા? હવે એ જે હોય તે, હવે નિમંત્રણ આવ્યું હોય તો જાવું તો પડે ને, ના થોડી કહેવાય. અને ઘરના બધાય માટે નિમંત્રણ આવ્યું છે એટલે કહું છું ઝટ પરવારો તો બધાયથી ઝટ જવાય. કાકી સંગમનું શું? હા, એ પણ સરપંચને ત્યાં આવશે? અરે એમનું શું કામ છે ન્યા? એ શું કામ આવે ન્યા? ઈ અહીંયા જ રહેશે ઘરે. તો પછી એનું લંચ બનાવવું પડશે ને? અરે એની ચિંતા તું ન કર, હવે જાસ્મીન ધ્યાન રાખી લેશે એમનું. હવે એટલે એટલે ઈ જોઈ લેશે, જાસ્મીન જોઈ લેશે, તું ચિંતા ન કર એમ. હવે બધાય મારા મોઢા અમે શું જોવો છો? હે, જટ પરવારો એટલે આપણાથી જટ જવાય. હે, હા હા, લઈ જા. આ બહુ જ સારી તક છે મારા માટે. જાસ્મીન અને સંગમ બે ઘરમાં એકલા રહેશે ને તો એ બેયની વચ્ચે વાતું થશે. અને બસ એકવાર સંગમને જાસ્મીન ગમી જાય પછી તો મારી દીકરી જાસ્મીન રાણીની જેમ રાજ કરશે. પણ બધું હવે તમારા હાથમાં છે બાપા. ભગવાન મારું કામ કરી નાખજો. જય તુલસી માં, જય તુલસી માં. તમને શું કહું, આવી રીતે માથે હાથ દઈને નો બેહાય. આ નકારાત્મકતા ને દુર્ભાગ્યનું પ્રતીક છે. તો શું બોલે છે અઘરું અઘરું? નહીં બેસું બસ. લે નહીં બેસું. ચાલો તૈયાર થાવ, તમારી બાજુ કલાક થાય લાલી બિસ્કિટ તમે. મારે નથી આવવું, મને નથી ગમતું આવી બધી જગ્યાએ આવવું. આવી બધી જગ્યા એટલે સરપંચ નો એવું કોઈ સ્પેશિયલ ઇન્વિટેશન નથી આવ્યું? અમને સરપંચ સાહેબ કહેવાય. હા એ જ. જ્યારે હોય ત્યારે મને સજાવીને આમ નવી વહુની જેમ એમની સામે પ્રેઝન્ટ કરી દો છો. હું કોઈ શોપીસ છું પુરોહિત ફેમિલીનું? આવું કોઈ તમને કોઈ કઈ નથી કરતા. કરે જ છે. ક્યારે કર્યું? લાસ્ટ ટાઈમ પણ મને એમને ઇમ્પ્રેસ કરવા માટે તારી મમ્મી એમની સામે બેસાડી દીધી. આઈ ડિડન્ટ લાઈક એટ ઓલ. મને એક વાત ન સમજાતી, તમે આમ તમારી જાતને કેમ એટલા મોટા ને મહાન ગણો? કારણ કે છું જ, મારો ક્લાસ જ અલગ છે. એટલે એ તો ફિક્સ જ છે કે સરપંચ ને ત્યાં તો સરપંચ સાહેબ ને ત્યાં તો હું નહીં જાઉં. તું તારી સાથે જાસ્મીન ને લઈ જા ને, હું ઘર સંભાળવા આવી છું ને તો એ જ સંભાળીશ. હા તો કઈ વાંધો નહીં, તું જઈશ જ. તમને છે ને આમ આજે ઘમંડ છે ને સારું ના કહેવાય. વાતે હું જઈશ હવે, તું જાસ્મીન ની હારે જ જઈશ. તમે આખો દી એકલા છે ને ઘરમાં બેઠા રહેજો. એનાથી સારું બીજું કોઈ થઈ જ નહીં શકે. થેન્ક્સ. એ ફાઇન. બેહી ગયા પાછા પીરી બેન ને લઈને. તું સારું કામ કરજા. આ માટે કેટલી બધી મહેનત કરું છું. એના કરતા પાર્સલ જ ના મંગાવી લઉં. પાર્સલ
ખબર નહીં આ ઘરમાં પહેલું પાર્સલ ક્યારે આવશે. ત્યારે હું આ ઘર માટે ઓનલાઈન ઓર્ડર પ્લેસ અને ટ્રેક કરીશ. ઇન માય ડ્રીમ. ટુ અનુશ્રી, ટુ અનુશ્રી. શું પોતાની જાત સાથે શું વાત કરતી હતી? કાંઈ નહીં, બસ એમ જ રૂટીન વિશે વિચારતી હતી. બાય ધ વે, ઘરમાં કોઈ નથી? ના, બધા સરપંચ આઈ મીન સરપંચ સાહેબને ત્યાં ગયા છે. શું થયું, કામ હતું? હા, એટલે કોફી મળશે? હા, હમણાં બનાવી દઉં છું. વોટ? અનુશ્રી, હું જ્યારથી આવ્યો છું ત્યારથી ઘરના બધા કામ તું જ કરી રહી છે. જો તને વાંધો ના હોય તો કોફી હું બનાવી શકું આપણા બંને માટે. ઓકે, તું કોફી બનાવી લે, ત્યાં સુધી હું આ કામ પતાવું છું. શેમાં બનાવું? ત્યાં ઉપર છે તપેલી. અને મિલ્ક ફ્રીજમાં છે. મગ અને શુગર. ત્યાં Anushri, you know what? This is like dream comes true for me. જ્યારે મેરેજ થવાના હતા ને ત્યારે મેં વિચાર્યું હતું કે આપણે બંને એક સાથે આમ કિચનમાં કુક કરતા હશું. તારા માટે તારી ફેવરિટ ડિશ કે કોફી બનાવું અને તું મારા માટે. પ્લીઝ સંગમ, હું અત્યારે આ બધા વિશે વાત નથી કરવા માંગતી. આઈ એમ સોરી. I didn't mean to. And I'm happy કે તું તારી લાઈફમાં આગળ વધી ગઈ છે. હું આવું છું હમણાં. તે મને એમ કીધું તું કે આપણે સરપંચ સાહેબને ન્યા જઈએ છીએ. તું એક ડગલું નથી હાલી અહીંયાથી. છેલ્લા 2 કલાકથી ચોકીદાર બનીને ઊભા છીએ અહીંયા. તો એમ સમજો કે આજે આપણે આ ઘરના ચોકીદાર છીએ, સમજા? ઘરની અંદર કોઈ જાવું ન જોઈએ. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. એમ હું છું આપણી દીકરીને બધું એમ કેમ તો છે ને. અરે એમ જિંદગીનો સવાલ નહીં, જીવ પર આવવા વાળી વાત નથી. આ તો બે જીવને મેળવવાની વાત છે. એટલે મને ખબર જ હતી, મેં તો ના જ પાડી હતી કે સમજણ વાળી કોઈ પણ વાત સીધે સીધી તમને સમજાશે જ નહીં. મને તમારા માટે સમજણ ક્યાંયથી મળશે જ નહીં. મેં છે ને મારી દીકરી હાટું મારા મગજને કામે લગાડીને એક યુક્તિ સુઝાવી છે અને મને વિશ્વાસ છે કે એ યુક્તિ આજે ફળશે જ. એક દિવસ તું ને તારું મગજ બંને મારું કરી નાખશે. કલ્યાણ. હા, કલ્યાણ કરી નાખશે. અહીંથી હવે કેટલા કલાક સુધી આપણે અહીંયા ઊભું રહેવાનું છે ચોકીદાર બનીને? જ્યાં સુધી જાસ્મીનનો મને ફોન ન આવે ને ત્યાં સુધી ઉભા રહ્યો ને છાના માના. લે જાસ્મીન તો આ રહી. મમ્મી, તું અહીંયા શું કરે છે? જાસ્મીન, તું અહીંયા છે તો અંદર કોણ છે? એક કામ કરી અંદર જાય. અરે હું ક્યારના અંદર જઈ મંડી પડ્યા છો. 2 મિનિટ છાના માના અહીંયા ઉભા રહો ને બોલ્યા વગર. ક્યાં ગઈ હતી તું? સરપંચ કાકા ત્યાં. હું કામ? કાકી, આ અનુશ્રીને સરપંચ કાકા ત્યાં નહોતું આવું એટલે એને કીધું કે જાસ્મીનને લેતા જાવ એટલે એ આવી. ઈ કોણ છે બધું નક્કી કરવા વાળી? મમ્મી, એ ભાભી છે, ભાઈના પત્ની. પણ તમે કેમ ન આવ્યા? અને
અહીંયા શું કરો છો ઉભા ઉભા? હાલો આપણે જાણીએ અંદર. હાલ ભાઈ હાલ. થેન્ક યુ. અનુશ્રી, આપણે કોફી તો સાથે બેસીને પી શકીએ છીએ ને, ફ્રેન્ડ્સની જેમ. ઓફકોર્સ, એટલે જ તો આપણે અહીંયા બેઠા છીએ. બાય ધ વે, તું રુદ્રના ફેમિલી સાથે સેટ તો થઈ ગઈ છે ને? હા સંગમ, એટલે રુદ્રની ફેમિલી થોડી અલગ તો છે પણ સારી છે. નાઇસ કોફી. શું થયું? શુગર થોડી ઓછી. વેટ, હું હમણાં લઈને આવું. હા, શું છે? શું છે આ બધુંય? કાકી મારો પગ પ્લીઝ, પગ કોઈ કુંડાળામાં ન પડી જાય ને એનું આપણે બરાબર ધ્યાન રાખવાનું હોય. અને તું સરપંચ સાહેબની ત્યાં હું કામ ન ગઈ? આ બધું કરવા એક મિનિટ કાકી, તમે મારી સાથે આ રીતે અને ઊંચા અવાજમાં વાત નહીં કરો. અને મારે ક્યાંય જવાનું છે કે નહીં એ મને રુદ્રની મમ્મી કહે છે. એ ઓર્ડર આપશે મને, તમે નહીં. અને જો મારું ત્યાં જવું એટલું જરૂરી હોત ને તો એમણે મને ચોક્કસ કહ્યું હોત. અને આ બધું એટલે અમે કોફી પી રહ્યા હતા, શુગર લેવા ગઈ અને મારો પગ ટ્વિસ્ટ થઈ ગયો, બેલેન્સ ગયું. હવે બધી વાતના એક્સપ્લેનેશન આપવાના છે મારે? ના, પણ આજે તારા કારણે છે ને મારી શું? ફરી બોલો ને કાકી. આનો જવાબ પણ મારે આપવાનો છે. ભાઈ, એ તો મમ્મીએ એમને અહીંયા રહેવા માટે કહ્યું છે અને મોટા મમ્મી સાથે પણ વાત થઈ ગઈ છે. એમનું કામ નહીં પતે ને ત્યાં સુધી અહીંયા જ રોકાશે. સંગમ, તમને કોફી સાથે બિસ્કિટ ભાવે છે ને? હું બિસ્કિટ લઈ આવું. જાસ્મીન, અંદર આવ. આવી મમ્મી. અનુશ્રી, અને મારી બધી ફેવરિટ વસ્તુની ખબર કઈ રીતે પડી જાય છે? માં કેમ રાડું પાડે છે અને આખી ગુસ્સે કેમ થઈ ગઈ છે? મને કઈશ કાઈ હું થયું છે? મેં તો ના જ પાડી. તમને નહીં સમજાય હું થઈ ગયું છે. છોકરી, ભાભીની નવી વહુ દરેક વાતમાં વચ્ચે આવી રહી છે, મારા દરેક કામ બગાડી રહી છે. શું થયું મમ્મી? અહીંયા અરે
સરપંચ સાહેબના ન્યા તારે જવાની હું જરૂર હતી? અને તું એવડી મોટી થઈ ગઈ છો કે મને કીધા વગર ગમીને વહી જા છો? પણ મમ્મી સરપંચ કાકાને ત્યાં ગઈ એમાં શું મોટો ગુનો કરી નાખ્યો મેં? તે તું સમજતી કેમ નથી જાસ્મીન? આ બધું હું તારા માટે કરું છું, તારા હારા માટે કરું છું, પણ તને કઈ સમજાશે જ નહીં. અને તમે આના બાપ છો ને? બાપ છો ને આના લગ્નની તમને કોઈ ચિંતા જ નથી? લે સરપંચ ને ત્યાં જવામાં અને જાસ્મીનના લગ્નમાં હું લેવા દેવા છે કે તું મને? લેવા દેવા છે, લેવા દેવા છે એટલે જ કહું છું. મારી આજ તો યુક્તિ હતી કે જાસ્મીન અને સંગમને બેને ઘરમાં એકલા રાખવા. અત્યારે બાર અનુશ્રી ને સંગમ જેમ બેઠા હતા ને તેમ જાસ્મીન અને સંગમને બેસવાનું હતું. મારી તો કિસ્મત જ ફૂટેલી છે.